વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં વિષય ગુજરાતી નવા પાઠ્યપુસ્તક મુજબ જે કાવ્ય એક આપેલ છે, આ તો ઈસ તણો આવાસ, તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે ધોરણ 8માં વિષય ગુજરાતીનું પાઠ્યપુસ્તક બદલાઈ ગયેલ છે અને જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેમાં જે કાવ્ય એક છે તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તેનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1, વાતચીત. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 એ વાતચીત છે, એટલે કે જે પ્રશ્નો આપ્યા છે તેના જવાબ વિદ્યાર્થીએ પોતે જાતે જ આપવાના હોય છે, એટલે તમે તમારી રીતે આપી શકો છો. હવે પ્રશ્ન નંબર 1 છે, તેમાં કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય જે છે તેમાં તમને કોઈ પણ એક પંક્તિ તમારે ગાવાની છે, અથવા તો તમે કોઈ પણ એક પંક્તિ તમને મનપસંદ હોય તે લખી શકો છો. તેમાં એ જવાબમાં લખ્યું છે કે મને આ કાવ્યની નીચેની પંક્તિ યાદ રહી ગઈ. કામમાં નાવે કદી કચાસ, આ તો ઈશ તણો આવાસ. તો વિદ્યાર્થી મિત્રો, આની જગ્યાએ તમે કોઈ પણ બીજી પંક્તિ પણ લખી શકો છો. પ્રશ્ન 2, ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે, ત્યાંથી? જવાબ, ઈશ્વરે આપેલો આ મનુષ્ય અવતાર મને ગમે છે, કારણ કે અન્ય તમામ અવતારમાં આપણને ભગવાનની ભક્તિ કરવાનો તથા અન્ય લોકોની સેવા કરવાનો લાભ મળતો નથી. આ મનુષ્ય અવતારમાં આપણે સત્કર્મો કરીને આત્માની ઉન્નતિ સાધી શકીએ છીએ. તો મિત્રો, આની જગ્યાએ તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. 3, તમને નવરું રહેવું ગમે કેમ? જવાબ, મને નવરું રહેવું બિલકુલ ગમતું નથી. નવરું એટલે નિરાંત અનુભવતું, કામકાજ વિનાનું. મને કામકાજ વિના નિરાંતે આળસુની જેમ બેસી રહેવું ગમતું નથી. જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવતી નથી તે ખાલી બેસી રહીને પોતાનો સમય બગાડે છે. નવરા બેસી રહેવાથી મગજમાં સારા ખરાબ વિચારો આવે છે. આપણું શરીર આળસુ બની જાય છે. 4, નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? જવાબ, નવરાશના સમયમાં મને ટીવી જોવું, આર્ટ ક્રાફ્ટ કરવું, ડ્રોઈંગ કરવું, વાર્તાનું પુસ્તક વાંચવું વગેરે ક્રિયાઓ કરવી ગમે છે. 5, તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? જવાબ, હું મિત્રો સાથે મારી પાસે જમવાની જે પણ વસ્તુઓ હોય તે તમામ મિત્રો સાથે વહેંચીને ખાઉં છું. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. આ 5 પ્રશ્નમાં તમે તમારી રીતે પણ જવાબ અહીં લખી શકો છો. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડી બનાવો. અહીં કૌંસમાં શબ્દો આપેલા છે: આવાસ, ધુરા, ઉતાવળું, દાસ, મહેમાન, ક્ષમતા, ઘર, સેવક, અતિથિ, અધીરું, ધૂસરું, ગજું. તો એ ઉદાહરણ આપેલું છે દાસ તો સેવક. વિદ્યાર્થી મિત્રો, અહીં સમાનાર્થી શબ્દો આપેલા છે. દાસ તો એનો સમાનાર્થી શબ્દ સેવક થાય. અહીં કૌંસમાં પણ અહીં દાસ અને તેનો સમાનાર્થી શબ્દ સેવક અહીં આપેલું છે. તો આ રીતે જોડી સમાનાર્થી શબ્દની બનાવવાની છે. પહેલા આપણે જોઈશું આવાસ. તો આવાસનો સમાનાર્થી શબ્દ થશે ઘર. તો એ ઘર આવશે. પછી ધુરા, ધુરાનો સમાનાર્થી શબ્દ છે ધૂસરું. તો એ ધૂસરું આવશે. ઉતાવળું, એનો સમાનાર્થી શબ્દ છે અધીરું. તો અધીરું. આ રીતે કૌંસમાં જે જે શબ્દો આપ્યા છે તેની સમાનાર્થી શબ્દોની જોડે બનાવવાની છે. આગળ જોઈશું તો મહેમાન, તો એનો સમાનાર્થી શબ્દ થશે અતિથિ. ક્ષમતા, તેનો સમાનાર્થી શબ્દ થશે ગજુ. આ રીતે પ્રશ્ન 2માં તમારે ઉદાહરણ મુજબ સમાનાર્થી શબ્દોની જોડી કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને બનાવવાની છે. પ્રશ્ન નંબર 3, વાક્યમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો. આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો. અહીં ઉદાહરણ આપેલું છે:
ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. બીજામાં આપેલું છે કે મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો. તો મિત્રો એ તમારી બુકમાં જે મહેમાન આપેલું છે તેની સામે અંડરલાઈન એટલે કે લીટી કરેલી છે, અને બીજે જે વાક્ય બનાવેલું છે એમાં પણ અહીં યજમાન જે આપેલું છે શબ્દ એની નીચે લીટી દોરેલી છે. તો આ બંને શબ્દો એ વિરુદ્ધાર્થી શબ્દો છે. તો આ રીતે મિત્રો તમને બે શબ્દ આપેલા છે, તેના તમારે આ રીતે વાક્ય બનાવવાના છે. તો એ દાસ અને સ્વામી, તો દાસનો વિરુદ્ધાર્થી શબ્દ સ્વામી છે. તો બંને શબ્દો આવે એ રીતે આપણે વાક્ય બનાવવાના છે. તો પહેલા અહીં દાસ આપેલું છે તો તેનું વાક્ય બનાવીશું તે ભક્તો હંમેશા ભગવાનના દાસ બની જીવે છે. સ્વામી, સ્વામીનું વાક્ય આ રીતે બનશે, સ્વામી જે કરે એમાં શ્રદ્ધા રાખવી એ સેવકનો ધર્મ છે. આ રીતે મિત્રો વાક્ય બનાવવાના છે. બીજા નંબરે હાસ્ય, તો રુદન. હાસ્ય એટલે કે બાળકનું હાસ્ય એ એકદમ નિર્દોષ હોય છે. રુદન, તો દીકરીને સાસરે જતા જોઈને પિતા હૈયાફાટ રુદન કરવા લાગ્યા. આ રીતે બંને જે વિરુદ્ધાર્થી શબ્દ છે એ બંને વાક્યમાં આવવા જોઈએ. ત્રીજું ધીરજ, એનું વિરુદ્ધાર્થી શબ્દ થશે ઉતાવળ. તો ધીરજનું વાક્ય રીતે બનાવીશું, મનુષ્ય ગમે તેવી સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ. ઉતાવળ, એનું વાક્ય રીતે બનશે, ઉતાવળ કરવાથી થયેલું કામ પણ બગડી જાય છે. ચાર અખંડ ખંડિત. અખંડ, તો રામજી મંદિરમાં દરરોજ સાંજે 2 કલાક અખંડ રામ નામની ધૂન ચાલે છે. ખંડિત, ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા થતી નથી. પ્રશ્ન નંબર 4, કાવ્યને આધારે એક શબ્દમાં ઉત્તર લખો. તેમાં 1, કોણ સ્વામી કે દાસ નથી? જવાબ, આમંત્રિત અતિથિ. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નના જવાબ આપવાના છે તે કાવ્યને આધારે એક શબ્દમાં આપવાના છે. 2, આનંદથી શું ખાવાનું છે? તો જવાબ આવશે જે ઈશ્વર આપે તે. 3, કોને પોતાના ગણવાના છે? જવાબ, ઈશ્વરના સૌ જનને. 4, પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું કહ્યું છે? જવાબ આવશે હાસ એટલે કે હાસ્ય. 5, અખંડ શું ચાલે છે? જવાબ આવશે બ્રહ્મ ચિચોડો. 6, શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? જવાબ આવશે તુસરી એટલે કે જવાબદારી. 7, સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? જવાબ, રામે આપેલી રોટી. 8, અમૃત જેવું શું છે? જવાબ આવશે છાશ. પ્રશ્ન નંબર 5, આ કાવ્યનું સમૂહ ગાન કરો. તો એ વિદ્યાર્થી મિત્રો નોંધ આપેલી છે કે વિદ્યાર્થીઓએ શિક્ષકની હાજરીમાં આ કાવ્યનું લયબદ્ધ સમૂહ જ્ઞાન કરવું જોઈએ. તો પ્રશ્ન નંબર 5માં તમારે કાવ્યનું સમૂહ જ્ઞાન કરવાનું છે. પ્રશ્ન નંબર 6, આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. અહીં ઉદાહરણ આપેલું છે, જગત શબ્દ આપેલો છે, કાવ્ય પંક્તિ આપેલી છે, આ તો ઈશ તણો આવાસ. તો આ જે પંક્તિ આપેલી છે તેમાં અહીં જગત એવો અર્થ દર્શાવે છે. તો આ રીતે અહીં શબ્દો આપેલા છે, સંતોષ, તો તેવો અર્થ દર્શાવતો હોય એવી કાવ્ય પંક્તિ છે. એ પીરસે તે ખા તું, રસ્તે આપે તે લે, તેમાં સંતોષનો ભાવ દર્શાવેલો છે. 2, સંભાવ, તો કાવ્ય પંક્તિ, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. 3, પ્રબોધ, કાવ્ય પંક્તિ, તું નવરો નવ રેજે વહેજે. 4, ધીરજ, કાવ્ય પંક્તિ, તું અથરો નવ થાજે, જાવા નવ રેજે વળી ચોટી. 5, સંપ, અહીં કાવ્ય પંક્તિ આપેલી છે, સૌ સાથે વહેંચીને ખાજે રામને દીધેલી રોટી. પ્રશ્ન નંબર 7, આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. 1, તું એનો આમંત્રિત મહેમાન છે. અહીં આપેલ જે ભાવાર્થ છે તેવી કાવ્ય પંક્તિ તું આમંત્રિત અતિથિ એનો તે આપેલ છે. એ રીતે બીજા નંબરમાં આપેલ છે, આ તો ઈશ્વરનું ઘર છે. કાવ્ય પંક્તિ આવશે, આ તો ઈશ તણો આવાસ. 3, એના માણસોને તું પોતાના જ સમજ. કાવ્ય પંક્તિ આવશે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે.
4. તું હંમેશા કામ કરતો જ રહેજે. કાવ્ય પંક્તિ. તું નવરો નવ રેજે વહેજે. 5. કામમાં કોઈ કસર ન આવવી જોઈએ. કાવ્ય પંક્તિ થશે કામમાં નાવે કદીય કચાસ. પ્રશ્ન નંબર 8. પ્રશ્નના જવાબ લખો. તેમાં 1. ઈશ તણો આવાસ કોને કહ્યો હશે? શ્યાથી? જવાબ. ઈશ તણો આવાસ સંસારને કહ્યો હશે, કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે. પરમાત્માને એકલાને ગમ્યું નહીં, તેથી તેણે સંસારની રચના કરી છે. આપણે તો સંસારના અતિથિ છીએ, જેમ આવ્યા તેમ જવાનું છે. 2. ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? જવાબ. ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે. તે કૃપાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે. 3. ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું હશે? જવાબ. ઈશ્વરે આપણને જમવા માટે જે પણ આપ્યું હોય તેને પ્રેમપૂર્વક રસથી જમવું જોઈએ. આપણે ભાવતી કે ન ભાવતી વસ્તુઓને રસથી જમવી જોઈએ, કારણ કે દરેક વસ્તુ એ ઈશ્વરે જ બનાવી છે. આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય ભૂખ્યા લોકો ટળવળતા હોય છે. આથી જમવાની દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજીને રસથી જમવી જોઈએ. 4. કામ કરવા બાબતે શું કહ્યું છે? જવાબ. કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરવું જોઈએ. વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ. વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય કચાશ કે આળસ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેણે દરેક કામ પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવા જોઈએ. 5. વહેંચીને ખાવાનું શાથી કહ્યું હશે? જવાબ. કવિએ સૌની સાથે ભોજન રોટી વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય એ ઈશ્વરનો જ અંશ છે. દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વરે આપેલું ભોજન રોટી વહેંચીને ખાઈએ તો ઈશ્વરે આપેલું આપણું જીવન સાર્થક ગણાય. આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય તે માટે આપણે આપણામાંથી થોડું ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ. 6. સાસને સુધા કેવી કહી હશે? જવાબ. સાસ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે, તથા ખાધેલા ભોજનમાં પાચનમાં સાસ ખૂબ જ ઉપયોગી થાય છે. આમ ગરીબ હોય કે અમીર, તે તમામને સુલભ એવી સાસને સુધા જેવી અમૃત તુલ્ય કહી છે. પ્રશ્ન નંબર 9. કવિતાને આગળ વધારો. સ્વરચિત પંક્તિને ઉમેરો. જૂથ કાર્ય. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9માં અહીં જૂથ કાર્ય કરવાનું છે. જે કાવ્ય આપેલું છે તેને આગળ વધારવાની છે. તો એ આપેલું છે કે આ તો ઈશ તણો આવાસ. તો જવાબ આવશે સૌ કોઈ આવે સૌ કોઈ જાય, લઈને ઈશ તણો પ્રસાદ. એ તો એની કૃપા તણો વરસાદ. આ તો ઈશ તણો આવાસ. આ રીતે જૂથ કાર્યમાં સ્વરચિત પંક્તિ ઉમેરવાની છે. 2. તું નવરો નવ જે વહેજે. ઉત્તર એટલે કે જવાબ. તું નવરો નવ રેજે વહેજે કર્મ તણે નાવડીએ બેસી. ભવસાગર કરજો પાર. આ તો ઈશ તણો આવાસ. પ્રશ્ન નંબર 10. વિશ્વ વિશેની ભૌગોલિક માહિતી પુસ્તકાલય અથવા ટેકનોલોજીની મદદથી શોધીને 10-12 લીટીમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10માં વિશ્વ વિશેની ભૌગોલિક માહિતી તમારે પુસ્તકાલય અથવા તો ટેકનોલોજી એટલે કે ગૂગલની મદદથી શોધી અને 10-12 લીટી લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 ગુજરાતી કાવ્ય 1 એમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 8ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.